ચલો હવે આજે આપણે બે ઇન્ડિકેટર લઈશું, એક છે ફિબોનાકી અને એક છે એમએસીડી. સેમ હવે ઇન્ડિકેટર્સમાં જશો, MACD. એકવાર તમને એને તો આ ફિબોનાકી બતાવી દો, ઇઝી પડશે. પેલો આની પહેલાનું ઇન્ડિકેટરનું નામ શું છે? મૂવિંગ એવરેજ, MA. સિમ્પલ SM? મૂવિંગ એવરેજ, SMM. જો હવે બરાબર, જો હવે આ ઇન્ડિકેટર છે, આ છે ફિબોનાકી. બરાબર, હવે તમને એ ક્યાંથી મળશે? ફિબ રિટ્રેસમેન્ટ. જો અહીંયા તમે આ થર્ડ પોઈન્ટ પર જશો ને, ત્યાં અહીંયા તમને મળશે ફિબ રિટ્રેસમેન્ટ. આ ઇન્ડિકેટર્સના કોલમમાં નહીં. ના, ઇન્ડિકેટર્સના કોલમમાં નથી. આ બાજુમાં જે રો છે ને, એમાં ફિબ રિટ્રેસમેન્ટ કરીને આવશે. બરાબર, એમાં તમે લોકો એક લેવલ્સ લખી કાઢો, જે હું તમને બતાવું. આ લખી કાઢો, 0. અરે ફિબ રિટ્રેસમેન્ટ તમને લખને, હું તને પછી સ્પેલિંગ કહી દઉં. ફિબ રિટ્રેસમેન્ટ, RETRACEMENT. લેવલ્સ આ એકવાર લખી કાઢો. મેં સ્ક્રીનશોટ બી લીધો છે, એવું હશે તો હું પછી ગ્રુપમાં બી શેર કરી દઈશ. ને તો આ છે ને ફિબ રિટ્રેસમેન્ટ છે. ફિબ એટલે ફિબોનાકી. ફિબોનાકી નંબર્સ ખ્યાલ હશે બધા, એટલે સાંભળ્યું હશે કે એ એવા પર્ટિક્યુલર નંબર્સ છે કે જેનાથી, ફોર એક્ઝામ્પલ, આપણે કહીએ ને કે એક પરફેક્ટ શેપ ઓફ ફેસ, તો બધા ઘણી બધી જગ્યાએ તમે જોયું હશે કે ફેસનો શેપ હોય કોઈક હીરો હિરોઈનના, તો એવું કહે કે ભાઈ આ ફિબોનાકી નંબરના પ્રમાણે આ ફેસ છે, સો ધીસ ઇઝ પરફેક્ટ. એટલે આમ અમુક ફેસ એવા હોય કે જે પરફેક્ટ દેખાય. જો તમને જો એમાં આ છે ને અમુક રેશિયો હોય કે ભાઈ ગોલ્ડન રેશિયો કહેવાય. એટલે એમના ફીચર્સ કે જે નોઝ, ઇયર્સ, લિપ્સ એવું હોય ને, તો આવા એક રેશિયોમાં આવે. તો આ આખું એક ફિબોનાકી આખું એક બહુ મોટું મેથ્સ છે. બરાબર, પેલું હવે ઋતિક રોશન કહેતો હતો એના પિક્ચરમાં. હા 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 હા, ફેસ એક પિક્ચરમાં કહેતો હતો ને, એનું મેથ્સ નું કયું હા પિક્ચર હતું એ? 30. સુપર 30 માં એમ બોલતો હતો. સુપર. હા હા હા. શું? હા એ જ. મેં શૂટિંગ કીધું એ તે જોઈ લીધું છે. એટલે છે ને આ ફિબોનાકી નંબર્સ હોય છે. હવે સમજો આપણે જોઈએ ને, તો પાઇનેપલની જે છાલ હોય, પાઇનેપલની જે છાલ હોય ને, આખી સિક્વન્સમાં હોય. એ સિક્વન્સ આખી ફિબોનાકી નંબર્સ પર હોય. અને જે નંબર ઓફ થોર્ન્સ હોય ને, એ આખી ફિબોનાકી પર હોય. એટલે આપણે જોઈએ ને, તો આખું આમ સર્ક્યુલર શેપ બન્યું હોય. બરાબર, એકવાર હવે નેક્સ્ટ ટાઈમ જુઓ પાઇનેપલ તો નોટિસ કરજો. બરાબર, એ ફિબોનાકી નંબર એક મેથેમેટિકલ નંબર્સ આપ્યા કે જેના રેશિયોઝ પરફેક્ટ ડિફાઇન થાય છે. બરાબર, એટલે આ બધા એના લેવલ્સ છે. આપણે લેવલ્સ કેવી રીતે ડિરાઈવ થયા એમાં નહીં પડીએ, આપણે જસ્ટ એટલું જોઈશું કે આ ઇમ્પોર્ટન્ટ નંબર્સ છે કે જે લેવલ્સ આપણે માર્ક કરીશું. બરાબર, આવું કરે હું સ્ક્રીનશોટ બી તમને આપી દઈશ. આનો લખવું હોય તો લખી કાઢો. કે રીતે લખ્યાનું? ગ્રે 0.0 એવી રીતે? ના ના, જો આવું ઇન્ડિકેટર તમે એડ કરશો ને, તો અહીંયા સ્ટાઇલમાં અહીંયા 0, પછી એનું બીજું જે છે એ 0.236 પોઈન્ટ, આ રીતનું જ લખી કાઢવાનું. બરાબર, એવું હોય તો હું તમને સ્ક્રીનશોટ શેર કરી દઈશ, તો એમાંથી તમને પરફેક્ટ ખબર પડશે. હવે આમાં સૌથી ઇમ્પોર્ટન્ટ જે છે, ઓપન કરો. એમાં લાસ્ટમાં 4 પોઈન્ટ કરીને હતું, ત્યાં સુધી બધા લખવાના નંબર. અહીંયા સુધી 4.236 ત્યાં સુધી લખવાના છે. બરાબર, હવે જો હવે આ જે લેવલ્સ છે, બરાબર, એ લેવલ્સ આપણા માટે એક સપોર્ટ અને રેઝિસ્ટન્ટ એક્ટ કરશે. બરાબર, હવે જો આને કેવી રીતે બનાવવાનું છે તમને કહું. સૌથી પહેલા ફિબ રિટ્રેસમેન્ટ, જે એનો જે સ્વિંગ હાઈ છે. બરાબર, હવે જો હું આ લો છે, આ હાઈ છે અત્યારે જે સ્ક્રીન પર છે. બરાબર, પણ એના પછી ઉપર જઈને આ પાછું નીચે આવ્યું, આ ઉપર જઈને પાછું નીચે આવ્યું. એટલે જ્યારે મારે આટલો જ એરિયા ઓફ કન્સર્ન છે, જે છેલ્લો પંપ કહેવાય ને, એનું જે હાઈ, આ શું કહેવાય, અહીંયા ઉપર ચડ્યું, આ રીટેસ્ટ થયું અને ઉપર ગયું.
એટલે હવે મારે લેવું હોય ને તો લેવલ્સ હું રીટેસ્ટિંગ લેવલથી ઉપર સુધી જોઈન કરીશ અને પહેલો પોઈન્ટ આવશે જે નીચેનો હશે, ઉપરનો પોઈન્ટ જોઈન કરીશ જે ટોપ હશે, બરાબર. જ્યારે પહેલો પોઈન્ટ નીચે માર્ક કરીશ, સેકન્ડ પોઈન્ટ ઉપર માર્ક કરીશ, તો મારી જોડે નીચેના લેવલ્સ એટલે સપોર્ટ લેવલ્સ બનશે. આ જે બી આ બનશે દેટ આર સપોર્ટ લેવલ્સ. કયા સપોર્ટ લેવલ? એટલે આ આ જે એક આ લાઈન બને છે ને, આગળ વધતું જ હોય, આ જે સિરીઝમાં આગળ આવી રીતના ઊંચું ઊંચું વધતું જ હોય એ સિરીઝમાં જ લાગશે, બરાબર? એ સિરીઝમાં લાગશે. અને સમજો હું અહીંયા લગાવું છું, હવે હું શું જોઈશ આમાં કે જ્યારે આ લેવલ્સ આવશે ને, આ જે સમજો આ એક લાઈન છે જે, બરાબર, એ લેવલ આવશે દેટ વિલ એક્ટ એઝ સપોર્ટ, બરાબર. આ જે લેવલ્સ છે ને એના સપોર્ટ માટે આ ફિબ રિટ્રેસમેન્ટ છે. રિટ્રેસમેન્ટ એટલે કેવું? પંપ થયું, રિટ્રેસ થયું, પછી ઉપર જશે. જ્યાંથી આપણે કહીએ ને એક પુલ બેક આવે કાં તો એક રીટેસ્ટિંગ આવે, બરાબર. હું પાછળ એકવાર તમને અત્યારે આવામાં એકવાર કેવી રીતે લાગુ પડે છે? હા હું બતાવું. ઉમંગ ફરી આની- હા ફરીથી બોલને, એક વખત અવાજ તૂટ્યો હતો વચ્ચે. ઓકે. હજી હા જો પહેલી વસ્તુ, પહેલા એકવાર તમે માર્ક કર્યો તો લખો ને, તો પહેલા આપણે સપોર્ટ લેવલ્સ માટે કરીએ છીએ, બરાબર. જ્યારે આપણે સપોર્ટ લેવલ્સ જોઈશે ત્યારે આપણે પહેલા નીચેનું કનેક્ટ કરીશું, પછી એનું ઉપરનું કનેક્ટ કરીશું. જ્યારે પહેલો પોઈન્ટ નીચે કનેક્ટ કરીશું, સેકન્ડ પોઈન્ટ પર કનેક્ટ કરીશું, ત્યાં આપણને સપોર્ટ લેવલ્સ મળશે, બરાબર. અને રિસેન્ટ સ્વિંગમાં જ કરવાનું, બરાબર. હવે બીજી વસ્તુ, જે આ તો લેવલ્સ આ હા બોલો. પોઈન્ટ 5 છે એ આપણો સપોર્ટ લેવલ કહેવાય. 0.5 ના, પર બધા જ આ જે છે, આ લાઈન બધા જ આપણા સપોર્ટ લેવલ્સ જ છે, બરાબર. હવે એની પ્રાયોરિટી તમને સમજાવું કે પ્રાયોરિટી શું છે. હવે જે આ જે દેખાય છે ને 0.618 થી 0.66, જે એક પતલો ઝોન બન્યો છે, એકદમ માર્ક કરી દો એકવાર. આ જે પતલો ઝોન બન્યો છે ને, બરાબર, આ છે ગોલ્ડન પણ પોકેટ. તે રીટેસ્ટ થયું એની પહેલા કેમ કર્યું? તે એવું કીધું રીટેસ્ટ પછી જોવાનું, તો તે રીટેસ્ટ ની પહેલા જ કર્યું. અત્યારે હું તમને સમજાવું છું, હજી મેં એક્ચ્યુઅલ ટ્રેડમાં હા. નહીં મૂક્યું, ખાલી તમને આ હા. એક ઇન્ડિકેટર સમજાવું છું ખાલી, એ તો પછી આપણે ટ્રાય કરીએ છીએ, બરાબર. હવે આ જે લેવલ છે ને એમાં પ્રાયોરિટીઝ છે કે આપણે સ્ટ્રોંગ સપોર્ટ લેવલ્સ કહીએ ને, સ્ટ્રોંગ સપોર્ટ લેવલ, વીક સપોર્ટ લેવલ્સ. એમાં જે આ 618 થી 66 છે ને એને આપણે કહીશું ગોલ્ડન પોકેટ, બરાબર. ગોલ્ડન પોકેટ. જ્યારે પ્રાઇઝીસ, હવે સમજો અહીંયા પ્રાઇસ ગઈ, ઉપર ગઈ. હવે જ્યારે અહીંયા રિટ્રેસ થશે ને, અહીંયા પહેલે ફરતી આવશે, એવું નહીં કે નેસે તરત આવે, પણ ગમે ત્યારે પાછું આ પોઈન્ટ પર આવશે ને, તો દેર આર હાઈ ચાન્સીસ કે અહીંથી આ રિવર્ટ બેક કરશે. Okay. ઇટ વિલ એક્ટ એઝ સ્ટ્રોંગ સપોર્ટ લેવલ, ગોલ્ડન પોકેટ, બરાબર. જો જ્યારે આપણો રિટ્રેસમેન્ટ એટલે શું કે રિટ્રેસ એકવાર ગયું, ફરી પાછું એની પર આવશે, એ લેવલ્સ પર, નીચેના લેવલ્સ પર ફરી પાછું આવશે. ઇટ ઇઝ કોલ્ડ રિટ્રેસમેન્ટ, બરાબર. હવે જ્યારે અહીંયા પંપ પતી ગયો, અહીંયા ઉપર હાઈ થઈ ગયું છે, હવે હું મારે ફરી ટ્રેડ લેવો હશે ને, તો હું એવું વિચારીશ કે આ પોઈન્ટ પર દેર આર હાઈ ચાન્સીસ કે મને અહીંયા ટ્રેડ હું ફિગર આઉટ કરું. આ એક સ્ટ્રોંગ સપોર્ટ લેવલ છે મારા માટે. આ એક સ્ટ્રોંગ સપોર્ટ લેવલ છે એઝ પર ઇન્ડિકેટર હું કહું છું. અત્યારે હું બીજું લોજિક નહીં ચલાવતો, એકચ્યુઅલ સપોર્ટ રેઝિસ્ટન્સ એવું બધું નહીં ચલાવતો. એઝ પર ઇન્ડિકેટર આ એક સ્ટ્રોંગ સપોર્ટ લેવલ મને ઇન્ડિકેટ કરશે. જ્યારે પ્રાઇસીસ સ્ટ્રોંગ સપોર્ટ કેમનું ના ખબર પડી યાર. સપોર્ટ આપણે બનાવીએ છીએ, આપણે સપોર્ટ રેઝિસ્ટન્સ બનાવીએ છીએ, તો એને આપણને એક સપોર્ટ લેવલ આપ્યો કે આ એક સપોર્ટ લેવલ છે તમારો. હા, આ સપોર્ટ બન્યું એ બરાબર છે, એ સમજાયું. હા, પણ પછી તે જે કીધું આ સ્ટ્રોંગ સપોર્ટ, આ કેમ સ્ટ્રોંગ કેમ કે છે? જે ફિબોનાકીમાં જે આ રેશિયો હોય ને 0.618 થી 0.66, બરાબર, સ્ટ્રોંગ પોઈન્ટ હોય જ્યાંથી ફરી પંપ આવી શકે. એટલે અહીંયા જ્યારે એ પ્રાઇસ ફિક્સ જ છે, ફિક્સ જ છે, મેથેમેટિકલ છે ઓકે. કે એ જે આની વચ્ચે આવશે, ગોલ્ડન પોકેટમાં પ્રાઇસ આવશે, તો દેર આર હાઈ ચાન્સીસ કે અહીંથી પંપ ફરી કન્ટિન્યુ થશે. બધામાં ગોલ્ડન પોકેટ આવે. હા, બરાબર. હવે આ છે ફર્સ્ટ પ્રાયોરિટી. હવે આપણે ફિગર આઉટ જ્યારે કરીશું ને, તો રિટ્રેસમેન્ટ જ્યારે પોઈન્ટ આ ફર્સ્ટ છે, સ્ટ્રોંગેસ્ટ સપોર્ટ, એના પછી આવશે 0.5, બરાબર. પ્રાયોરિટી વાઇઝ તમને કહું છું,
એના પછી 0.5. હવે આમ 0.5 એટલે શું છે એ તમને સમજાવું. આ જે આખો પંપ થયો ને એનું 50% અહીંયા નીચે આવી ગયું પાછું. એટલે સમજો 0 રૂપીસથી કોઈ વસ્તુ 100 રૂપિયાની થઈ ગઈ. હવે ફરી 50 રૂપિયાની આવશે ને એ આ લેવલ છે 0.5. બરાબર, બ્રેકેટમાં લખી છે એની પ્રાઇસ લખી છે, એટલે જે તો બાજુમાંથી જે પ્રાઇસ આવે છે એ પ્રાઇસ અચ્છા, લખી છે. એક છે વચ્ચેના રહેશે ને ઉપર 0 આ 0 છે એટલે આ 0 હા. થયું, એનું 0.23%, આ 38%, આ 50%. આ જે છે ને અહીંયા 0 2. એ આ છે કે 23% રિટ્રેસમેન્ટ, 38% રિટ્રેસમેન્ટ, 0.5 એટલે 50%. એટલે જ્યારે અહીંયા આવશે ને એટલે કેવું થયું કે 0 થી કોઈ પ્રાઇસ 100 રૂપિયા પહોંચી, ફરી એ 50 રૂપિયા આવી, તો 50 રૂપિયા એક હેલ્ધી કરેક્શન કહેવાશે આને. જ્યાં સુધી ગોલ્ડન પોકેટ સુધી આવે છે ને એ આપણે હેલ્ધી કરેક્શન માનીશું, કે પેલું કેવું કહેવાય, પંપ પછી થોડું પ્રોફિટ બુકિંગ, ફરી પાછું ઉપર જશે. હવે જો ગોલ્ડન પોકેટની નીચે આવી જાય છે ને તો દેર આર ચાન્સીસ કે એ પછી ફેલ થઈ જાય, એ પછી નીચે જ આવતું જશે. દેર આર હાઈ ચાન્સીસ. એટલે હવે આપણે ટ્રેડની રીતે જોઈએ ને ત્યારે શું કરવાનું કે જ્યારે ગોલ્ડન પોકેટ આવે ત્યાં આપણે એક સ્ટ્રોંગ કેન્ડલ કન્ફર્મેશન પહેલા ફિગર આઉટ કરવાની. બરાબર, સ્ટ્રોંગ કેન્ડલ કન્ફર્મેશન મળે ત્યારે પછી આપણે બીજું આગળનો સ્ટેપ લેવાનો. બરાબર, સેમ વસ્તુ 0.5 પર, બરાબર? હા 0.5 પર બી જો ત્યાંથી રિટેસ્ટ થાય તો હા એ પણ એ સેકન્ડ પણ પ્રાયોરિટી, રાઈટ? હા લઈ શકે, પણ એટલે 0.66 ની નીચે જ્યારે આવશે ને ત્યારે પછી આ ફેલ થવા માંડશે, કે એનામાં હવે fail એટલી થવા. સ્ટ્રેન્થ નથી કે ફરી ઉપર જઈ શકે. બરાબર, હવે સેમ વસ્તુ હું તમને બીજી વસ્તુ સમજાવું. આપણે જ્યારે આ આપણે શું માર્ક કરીએ, સપોર્ટ. બરાબર, હવે આપણે માર્ક કરીશું રેઝિસ્ટન્સ. તો રેઝિસ્ટન્સ કેવી રીતે માર્ક થશે? એક ફોલિંગ ટ્રેડ લઈએ, એમાં આપણે શું કરીશું, ટોપ થી બોટમ કનેક્ટ કરીશું. પહેલામાં બોટમ ટુ ટોપ કનેક્ટ કર્યું હતું, આમાં ટોપ થી બોટમ કનેક્ટ કર્યું. બરાબર, એટલે જે પ્રાઇઝીસ, હવે એને લોજિકલી સમજો, પ્રાઇઝીસ નીચે આવી ગઈ. બરાબર, હવે પ્રાઇઝીસ નીચે આવી તો આપણે એના ફરી ઉપર જશે ત્યારે એને શું ઇફેક્ટ થશે, રેઝિસ્ટન્સ, કે એ પ્રાઇસ પર રેઝિસ્ટન્સ, પછી રેઝિસ્ટન્સ, પછી રેઝિસ્ટન્સ. તો આપણને આ રેઝિસ્ટન્સ લેવલ આપશે. જો અહીંયા આજ મેં ખાલી આટલો પોઈન્ટ સિલેક્ટ કર્યો, બરાબર, અહીંથી અહીંયા સુધીનો પોઈન્ટ સિલેક્ટ કર્યા છે. આ જે ફોલ આવ્યો ને, ફોલ પછીના મારે રેઝિસ્ટન્સ લેવલ્સ જોવા છે. બરાબર, હવે હું એને ખાલી એક્સટેન્ડ કરું છું સમજવા માટે. બરાબર, જો અહીંયા નીચે આવી, હવે હું એવું વિચાર, અહીંયા સમજો ફોર એક્ઝામ્પલ અહીંયા પ્રાઇઝીસ છે. બરાબર, તો મારા માટે શું ઇમ્પોર્ટન્ટ થશે કે ભાઈ હવે નેક્સ્ટ રેઝિસ્ટન્સ ક્યાં છે, તો અહીંયા છે. પછી નેક્સ્ટ રેઝિસ્ટન્સ અહીંયા છે. જો 0.5 નું જે રેઝિસ્ટન્સ બન્યું હતું એ અહીંયા એકવાર ઇફેક્ટ થયું, તરત પ્રાઇસ ઉપર ના ગઈ. 0.5 ની જે લેવલ છે ત્યાં પ્રાઇસ સસ્ટેન કરી, તરત ઉપર ના ગઈ, એવું નહીં કે સીધું 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 ઉપર જતી રહી. બરાબર, એટલે અહીંયા એકવાર રિજેક્શન થયું, બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર. બરાબર, પછી ફાઇનલી ઉપર ગયું. એક આ રેઝિસ્ટન્સ એક કરશે. બરાબર, અને આને એક બીજો બેનિફિટ એ છે કે જ્યારે આમાં ઉપરના લેવલ જોઈશું ને, જે આ બતાવે છે આ લેવલ છે ઉપરના, આપણું કામનું ખાલી 0 થી 1 છે મેજરલી. આપણે ઉપરના જે છે ને એ લેવલ શું છે, એ ફ્યુચર લેવલ્સ આપણે પ્રિડિક્ટ કરી શકીએ છીએ મેથેમેટિકલી. હવે સમજો કોઈ શેર આપણે ઘણીવાર જોતા હોઈશું તો ઓલ ટાઈમ હાઈ પર છે. બરાબર, તો એના નેક્સ્ટ પ્રાઇસ શું હશે એ આપણે કેવી રીતે પ્રિડિક્ટ કરી શકીએ. બરાબર, તો એ પ્રિડિક્શન આ આપશે કે આ ફિબોનાકી નંબર્સ છે. એટલે પછી જ્યારે આની ઉપર જશે તો દેર આર ચાન્સીસ કે ભાઈ આ લેવલ આવશે ને 5600 નું, એ એના માટે એક નેક્સ્ટ ટાર્ગેટ હોઈ શકે. પ્રોબેબલ ટાર્ગેટ, એવું કશું ફિક્સ નથી કે આ જ આવશે, બટ આ પ્રોબેબલ ટાર્ગેટ છે. પછી એની ઉપર આ ટાર્ગેટ છે. બરાબર, આપણે જ્યારે લાઈવ ચાર્ટ પર પણ ખ્યાલ ના આવ્યો રેઝિસ્ટન્સ વાળામાં કશું. જે સપોર્ટમાં બન્યું, સપોર્ટમાં આપણે જોયું ને 0.5 એક સપોર્ટ બનશે, 0.66 એક સપોર્ટ બનશે, પછી આ સપોર્ટ બનશે. એવું જ અમારે રેઝિસ્ટન્સ બનશે કે જે બી લાઈન આવે છે એમાં એ લાઈન આપણા માટે રેઝિસ્ટન્સ છે. આમાં જે આપણી આ જે છે આ ઉપર નીચે થાય છે એને 0 થી 1 ની વચ્ચે જ મૂકવાનું ને આપણે. હા, એ 0 થી 1 ની વચ્ચે.
ઉપર તો 1 એની ઉપરનું જે છે ઉપર છે. હા, આપણે જે મૂકીશું આપણો પોઈન્ટ ઓફ જે ઓબ્ઝર્વેશન છે એ 0 થી 1 નો જ રહેશે. નાનું મોટું કરો એટલે એ કેવું નાનું આને મોટું? નાનું કરો તો એ આ મેઝરમેન્ટ બદલાઈ જાય ને. આ કરીશું તો બદલાશે જ ને, હમ. બરાબર? તો આપણે એટલે તો જે સપોર્ટ થી જોઈતું હોય હા, ત્યાંથી આપણે મૂકવાનું. જે રેન્જ ઓબ્ઝર્વ કરવી હોય ને એ રેન્જમાં મૂકવાનું. બરાબર. જો હવે એક બીજી વસ્તુ બતાવું. હવે ચલો, હવે આ જે પંપ છે બરાબર, હવે સમજો પ્રાઇઝીસ અહીંયા છે મારી જોડે. હવે હું અહીંયા શું કરીશ, આના હાઈ થી અહીંયા લો પર મેં એને માર્ક કર્યું, બરાબર. તો જ્યારે પ્રાઇઝીસ અરાઉન્ડ, હવે સમજો આટલો જ ફોલ થયો. ઉમંગ એના પર કેમ માર્ક કરી મને એ સમજવું છે. મને એ થોડુંક આ રેઝિસ્ટન્ટ વાળું ના ખ્યાલ હા હા, ઓકે. એના પરથી હવે એમાં છે ને જી, પેલામાં જે તે કીધું હતું ને કે ફર્સ્ટ હા, હું પંપ એ પછી જ સમજાવું છું. જો હવે અત્યારે મારી સ્ક્રીનમાં આટલું છે, મારી જો આટલો જ ચાર્ટ છે, બરાબર. હવે હું શું કરીશ, આને એકવાર હટાવી દઈએ. હવે આટલો ચાર્ટ બન્યો છે. હવે હું એવું વિચારું છું કે હવે હું ટ્રેડ લઉં, પણ હું મારું રેઝિસ્ટન્સ શું લઉં. આપણી જોડે જો ચાર્ટ્સ પર જોઈશું તો આપણી જોડે આ એક રેઝિસ્ટન્સ લેવલ છે, હમ. બરાબર. હમ. આ એક રેઝિસ્ટન્સ છે, પણ મારે એક બીજું કન્ફર્મેશન જોઈએ છે. તો હું શું કરીશ કે જે મારો આ લાસ્ટ સ્વિંગ હતો ને આટલો, કે જે લાસ્ટ ફોલ, જે એનું જે લાઈન છે, હવે એને હું અહીંયા કનેક્ટ કરું છું કે જે અહીંયા ટોપ બન્યું હતું, ટોપ, અને અહીંયા બોટમ, બરાબર. આટલું મેં કનેક્ટ કર્યું. તો હવે મને શું ખબર પડી કે આ જે 0.5 છે દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. આ એક રેઝિસ્ટન્સ મારી જોડે થિયરિટિકલ રેઝિસ્ટન્સ બી છે, જોડે એનું આ આપણી જોડે ફિબોનાકી પ્રમાણે બી રેઝિસ્ટન્સ છે. એટલે હવે હું શું કરીશ, હવે આ બનાવ્યું. હવે અહીંયા જો મને એક સોર્ટ ઓફ મોર્નિંગ સ્ટાર મળે છે અહીંયા બોટમમાં, રેડ, બે ડોજી ને ગ્રીન. તો હવે હું અહીંયા ટ્રેડ સેટઅપ મૂકું છું. આટલો મૂક્યો મેં અહીંયા ટ્રેડ સેટઅપ, અને અહીંયા મેં આનો ટાર્ગેટ આટલો લીધો, બરાબર. આને થોડું અહીંયા કરી દઈએ, બરાબર. આટલું કર્યું. અને મેં શું કીધું, ફિબોનાકી બી એક ઇમ્પોર્ટન્ટ લેવલ છે. આપણે એક વર્સ્ટ કેસ અહીંયા લઈએ તો મારું ફર્સ્ટ ટાર્ગેટ હશે આ 0.5, સેકન્ડ ટાર્ગેટ છે 0.618, બરાબર. ગોલ્ડન પોકેટ, Golden. બરાબર. હવે આપણે જોઈએ, પ્લે કરીએ આને, આ સિનેરિયોને. જો આ જે થયું પહેલું, જો અહીંયા પોઝ કરું છું, 0.5 આવ્યું, હમ. 0.5 પર એ પહેલું પુલબેક એને લઈ લીધું, અહીંયા પહોંચ્યું ને તરત પ્રોફિટ બુકિંગ આવ્યું. આપણી જોડે બે વસ્તુ કોઇન્સાઇડ થઈ કે આપણું થિયરિટિકલ રેઝિસ્ટન્સ અને આનું બી રેઝિસ્ટન્સ, બરાબર. હવે એનાથી પાછું રિજેક્ટ થયું, બરાબર. ફરી પાછું ઉપર જાય છે આ. હવે આ બીજી વારમાં ટ્રાય કર્યું. જો અહીંયા ફરી ગોલ્ડન પોકેટ સુધી, પરફેક્ટ ગોલ્ડન પોકેટ સુધી ગયું, બરાબર. ગોલ્ડન પોકેટ થી રિજેક્ટ થઈ ગયું. ખબર પડી? હવે આ આપણને એક રેઝિસ્ટન્સ લેવલ આપશે, સપોર્ટ ને રેઝિસ્ટન્સ બે લેવલ આપશે. અને ફિબોનાકી મેથેમેટિકલી જે બી હોય, તમે અત્યાર માટે એવું સમજી લો કે મેથેમેટિકલી જેલ છે, પણ આ એક્ટ કરે છે, આ ચાર્ટ પર વર્ક કરે છે. તમે આપણે જોયું અત્યારે અહીંયા જ હતી પ્રાઇસ, ત્યારથી આપણે લગાવ્યું, આપણે કેવું ખાલી એમને એમ લગાવ્યું, પણ પરફેક્ટ એ લેવલ થી રિજેક્ટ થાય છે, બરાબર. પછી એ આગળ આગળ એના લેવલ્સ પ્રમાણે કામ કરશે. પણ પરફેક્ટ 0.5, 0.618, ગોલ્ડન પોકેટ્સ, આ બધું બહુ મસ્ત વર્ક કરે છે, બરાબર. આ જે નીચે આવેલા ટ્રેડ હોય ને એમાં આપણે રેઝિસ્ટન્સ એક જોવાય. હવે જે આપણા ઓલરેડી પંપ પર છે, આપણે જે પંપ થયેલા છે એકદમ ટોપ પર છે. હવે સમજો હું એક આ ચાર્ટ ખોલું છું, હવે આ એકદમ હાઈ છે, બરાબર. પેલું તો નીચે પડતો હતો, આ ઓલરેડી બાઉન્સ બેક થયેલું છે. તો અહીંયા હું કેવી રીતે લગાવીશ, અહીંયાથી બોટમથી હાઈ લગાવ્યું મેં, બરાબર. હવે મારી જોડે એક વસ્તુ છે, આ ગોલ્ડન પોકેટ છે, આ 0.5 લેવલ છે. એટલે હું શું વિચારીશ અત્યારે કે જો આ પ્રાઇસ અહીંયા આવે ને તો અહીંથી ફરી ઉપર જઈ શકે છે, બરાબર. આ 0.5 ના લેવલથી, કાં તો પછી અહીંયાથી ઉપર જઈ શકે છે.
જો હવે અહીંયા એકવાર લગાવી જોઈએ. આ જે આખો પંપ છે, બરાબર, જો અહીંયા ગોલ્ડન પોકેટ છે, ગોલ્ડન પોકેટથી જ બાઉન્સ બેક થયું. તો અહીંયા હું બુલ ફ્લેગ જ્યારે બનાવું છું, બુલ ફ્લેગ જોડે મારું આ બી એક આવે છે જ્યારે ગોલ્ડન પોકેટ પર પ્રાઇસ, તો હું શું કરીશ, અહીંયા એન્ટર કરવાનું ટ્રાય કરીશ આ પોઈન્ટ પર, અને ગોલ્ડન પોકેટ પર મેં એન્ટર કર્યું. પછી તો હું મારા સેટઅપ પ્રમાણે હું મારો ટ્રેડ અહીંયા લઈ લઈશ, જે બી મારે અહીંયા લેવું હોય અહીંયા લઈને પછી એના ટાર્ગેટ પ્રમાણે ઉપરના લેવલ્સ હું લઈ લઈશ. ગોલ્ડન પોકેટ એક એવો ઇમ્પોર્ટન્ટ પ્લેસ છે જે આપણો ઇમ્પોર્ટન્ટ સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ લેવલ એક કરશે. ઓકે, સપોર્ટ, આમાં સપોર્ટ એને આપ્યું, પણ પછી આપણે આપણું હિસ્ટ્રી પરથી એનું ઉપરનું રેઝિસ્ટન્સ સુધીનું હા. નક્કી કરીશું. હા, ઓકે. સપોર્ટ બી આપણે મેન્યુઅલી તો જોઈશું જ, એવું નહીં કે આને બનાવી દીધો એટલે આપણે એ જ લઈ લઈએ, પણ એ બી મેન્યુઅલી જોઈશું. પણ આ એક, અને આ બહુ પ્રિસાઇઝલી વર્ક કરે છે. આપણે જે બીજા ચાર્ટ પર જોયું કે પરફેક્ટ એ લેવલ જ ગયું, લેવલથી રિજેક્ટ થઈ ગયું ગોલ્ડન પોકેટ. એટલે આ બધું આપણને કોન્ફિડન્સ આપશે. કાં તો એક શોર્ટ ટર્મ ટાર્ગેટ બી આપી દેશે આપણને કે ભાઈ આ ટાર્ગેટ છે, અહીંયાથી તમે પ્રોફિટ બુક કરી લો. બરાબર, ખ્યાલ આવ્યો આખો ફિબોનાકી? એકવાર પહેલા આની પ્રેક્ટિસ કરવી છે કે હું એક બીજું ઇન્ડિકેટર બતાવું જોડે? રેકોર્ડિંગમાં આવતું તો એકવાર બતાવી દઉં, તો પ્રેક્ટિસ પછી કરીએ. ઓકે, ફાઇન, ચલો પછી એકવાર બેઓની સાથે પ્રેક્ટિસ લઈ લઈએ. બરાબર, જો આ એક છે જે નીચે આવ્યું ને ઇન્ડિકેટર MACD, આ ઇન્ડિકેટરનું નામ છે MACD. બરાબર, હવે MACD અહીંયા તમે લખશો ને તો તમને ઇન્ડિકેટરમાં જ આવી જશે મૂવિંગ એવરેજ કન્વર્જન્સ ડાયવર્જન્સ. બરાબર, હવે એકવાર આને સમજીએ. જો આમાં બે વસ્તુ છે, એક તો છે આ જે લાઇન્સ અને બીજું છે આ હિસ્ટોગ્રામ. બરાબર, હિસ્ટોગ્રામ એટલે જે આ પેલા બાર્સ જે છે એ હિસ્ટોગ્રામ કહેવાય. બરાબર, બે વસ્તુ છે આમાં. હવે પહેલી વસ્તુ હિસ્ટોગ્રામ આપણે જોઈએ. હિસ્ટોગ્રામ આપણને શું બતાવશે? વોલ્યુમ બતાવશે. કે ફોર એક્ઝામ્પલ જો હવે અહીંયા હા, જો આ એક ઝોન, હિસ્ટોગ્રામ એટલે હિસ્ટોગ્રામ એટલે જે આ લાઈનો છે ને સીધી સીધી બાર ગ્રાફ જેવી, એને હિસ્ટોગ્રામ કહેવાય. એટલે બે વસ્તુ છે આપણે આમાં જોવાની છે, હિસ્ટોગ્રામ અને લાઇન્સ બેવ. બરાબર, હવે જો આમાં છે ને એક થોડું રેડ, ડાર્ક રેડ છે, પછી લાઇટ રેડ છે, ડાર્ક ગ્રીન છે, પછી લાઇટ ગ્રીન છે. બરાબર, હવે આ શું ઇન્ડિકેટ કરે છે? જેવી નાની ડાર્ક થી ડાર્ક વધતી જાય છે, બરાબર, એટલે નંબર ઓફ, એટલે વોલ્યુમ ઓફ બાયર્સ વધતા જાય છે. બરાબર, અને લાઇટ લાઇટ શેડ થાય ને જ્યારે, તો એ ડિક્રીઝ બતાવે કે ઓછા થયા. હવે સેમ વે જ્યારે રેડ થશે ને, ડાર્ક રેડ, તે વોલ્યુમ ઓફ સેલર્સ વધતા જાય છે. લાઇટ રેડ એટલે વોલ્યુમ ઓફ સેલર્સ ઓછા થાય છે. એટલે એનો મિનિંગ કેવો? વોલ્યુમ ઓફ સેલર્સ ઓછા થાય છે એનો મતલબ કે બાયર્સ વધે છે. ખબર પડી? નહીં ખ્યાલ આવે. જ્યારે લાઇટ રેડ આવે એટલે વોલ્યુમ ઓફ સેલર ઓછા થાય. ડાર્ક રેડ થી લાઇટ રેડ આવે એટલે વોલ્યુમ ઓફ સેલર ઓછા થયા. સેલર ઓછા થયા એનું મતલબ શું? કે બાયર્સ વધી ગયા. બરાબર, બાયર્સ વધવા એટલે આપણને એક સિગ્નલ આપે છે કે અહીંથી બુલિશ ટ્રેડ જઈ શકે છે. જો હવે હવે આ પોઈન્ટ છે, જો અહીંયા જે લાઇટ ડાર્ક રેડ થી લાઇટ રેડ થયું ને, એ જ પોઈન્ટ આપણે સેમ ઉપર જોઈએ. અહીંયા હતું, અહીંયા જો સેલર્સ હતા, સેલર્સ આ બાયર્સમાં કન્વર્ટ થઈ ગયું પોઝિશન. અહીંયા સેલર્સ આયા ડાર્ક રેડ સુધી, અહીંયા પોઝિશન કન્વર્ટ થઈ ગઈ. કરેક્ટ, એટલે લાઇટ રેડ થઈ ગયું ને ત્યાંથી આપણને ખબર પડી કે ભાઈ હવે બાયર્સ એન્ટર થાય છે. બરાબર, હવે આ પહેલી વસ્તુ હિસ્ટોગ્રામ. હવે બીજી વસ્તુ જે ઇમ્પોર્ટન્ટ છે, આ જે લાઈન છે બે, બરાબર, આ એક મૂવિંગ એવરેજની રીતે જ લાઈન કન્સિડર કરવાની છે.
બરાબર, આપણે જેમાં ગોલ્ડન ક્રોસ ને ડેથ ક્રોસ જોઈએ ને, આ એવી જ રીતે આપણે લેવાની છે. હવે ફોર એક્ઝામ્પલ, અહીંયા જ્યારે આ ક્રોસ ઓવર થયું, બરાબર, આને ગોલ્ડન ક્રોસ કે ડેથ ક્રોસ નામ નહીં આપવાનું, એ આપણે જે જોયું એ કન્સેપ્ટ પ્રમાણે કહું છું. જ્યારે ક્રોસ થઈ ગયું ને, બ્લુ લાઈન એની નીચે આવી ગઈ, બરાબર, ઓરેન્જની લાઈનથી બ્લુ લાઈન નીચે આવી ગઈ, આ એક રીતે છે ને ડેથ ક્રોસ બતાવશે, બરાબર, Okay. કે આ જ્યારે આવશે ને ત્યારે પ્રાઇસ નીચે આવવાનો ટ્રાય કરશે. ડેથ ક્રોસમાં કેવું હતું કે પ્રાઇસ એના પછી નીચે આવે, સેમ વે જોવો અહીંયા ઉપર, એના પછી પ્રાઇસ નીચે આવી, બરાબર. સેમ વેમાં અહીંયા જો, જ્યારે બ્લુ લાઈન, આ જે લેવલ છે આ લેવલ, બરાબર, આ છે, જ્યારે ઓરેન્જ લાઈનની ઉપર બ્લુ લાઈન આવી ગઈ, બરાબર, એ આપણે કહીશું ગોલ્ડન ક્રોસ. એમાં ઉપર જો અહીંયા એક બુલિશ સાઇન આવી ગઈ આપણી જોડે, એટલે પછી એ પ્રાઇસ ઉપર ગઈ, બરાબર. હવે આ બેવને કોઇન્સાઇડ કરવાની છે. જ્યારે ગોલ્ડન ક્રોસ આવે છે અને પેલું લાઇટ રેડ ઓછું થતું જાય છે, બેવ જ્યારે કોઇન્સાઇડ થશે ત્યારે, હવે જો અહીંયા શું થયું, જો આ જે પોઈન્ટ છે, અહીંયા અહીંયા સેલિંગ પોઝિશન બતાવે છે, નીચે આવે છે, બરાબર, આ પ્રાઇસ નીચે આવી. હવે અહીંયા જોશો ને તો અહીંયા જે સેલર્સ છે, અહીંયા સેલર છે, અહીંયા સેલર્સ એનાથી ઓછા થઈ ગયા. જો આ બે પોઈન્ટ જોશો ને તો સેલર્સ ઓછા થઈ ગયા. જો ખાલી હું ઝૂમ કરીને બતાવું છું, આ જે બે પોઈન્ટ છે, અહીંયા વધારે સેલર્સ હતા, અહીંયા ઓછા સેલર્સ હતા, બરાબર. બાર ગ્રાફ પ્રમાણે તમને એવું દેખાય છે ને કે વોલ્યુમ ઓછું થઈ ગયું. એટલે અહીંયા તમે જોશો, અહીંયાથી અહીંયા સુધીમાં સેલર્સ ઓછા થયા, એનો મતલબ કે હવે બાયર્સ એન્ટર થાય છે. આ લેવલ એવું છે કે જ્યાં બાયર્સ એન્ટર થાય છે, બરાબર. એને જોડે અહીંયા ક્રોસ ઓવર મળી ગયું આપણને, જો અહીંયા ક્રોસ ઓવર મળી ગયું, બરાબર. એટલે બે વસ્તુ કોઇન્સાઇડ થઈ ગઈ કે વોલ્યુમ ઓછું બી થયું અને જોડે બાયર્સ બી એન્ટર થઈ ગયા અને ક્રોસ ઓવર બી મળ્યું, ગોલ્ડન ક્રોસ ઓવર. એનો મતલબ કે અહીંથી પ્રાઇસીસ ઉપર જવાનું પોસિબિલિટી છે. હવે જો બીજી વસ્તુ, અહીંયા જો વોલ્યુમ ઓછું થાય છે, અહીંયા આ ત્રણ છે ગ્રીન, ત્રણેયમાં વોલ્યુમ ધીમે ધીમે ઓછું થાય છે. એટલે અહીંયા તમે જો, અહીંયા આટલો પંપ થયો ને તો હવે ધીમે ધીમે બાયર્સનો ઇન્ટરેસ્ટ ઓછો થઈ જાય. જે વસ્તુ સસ્તી હતી એ મોંઘી થઈ ગઈ, તો હવે બાયર્સ ઓછા થઈ જશે ઉપર. એનો મતલબ કે હવે સેલર્સ આવશે. અહીંયા જો ક્રોસ ઓવર થઈ ગયું અને અહીંયા ધીમે ધીમે રેડ આવી ગયું, એટલે હવે સેલર્સ એન્ટર થઈ ગયા. અને એ જ વસ્તુ અહીંયા દેખાય છે, સેલિંગ આવી ગયું. આમાં એવું નહીં ખબર પડે ક્યાં સુધી સેલિંગ આવશે, એટલું ખબર પડશે કે સેલિંગ આવશે, સેલિંગ હા, આવશે. કારણ કે આમાં બાયર ને આમાં ક્રોસ કર્યું તો એના પહેલા તો જરીક જ મતલબ અપ કર્યું તો પછી પાછું ફોલ થયું. હા, એટલે ઇન શોર્ટ આપણને કન્ફર્મેશન આપશે પણ ફોલ થઈ, ટ્રેન્ડ એક સિનેરિયો બતાવશે કે હા હવે ઉપર જઈ હા. શકે છે, ઉપર જઈ શકે છે. હા, એટલું આપણને આપશે. પણ પછી કેટલું થશે કે એ કન્ફર્મેશન આના બેઝ પર નહીં, રાઈટ? ના ના, ટ્રેડ કન્ફર્મેશન નહીં, આ ખાલી એક ટ્રેન્ડ બતાવશે કે ભાઈ ના આ લેવલ એવું છે કે ભાઈ હવે બાયર્સ ઇન્ટરેસ્ટેડ છે, એની ટાઈમ ધેર કેન બી પમ્પ, એટલું જ બતાવશે ખાલી. ઓકે. આ શોર્ટ ટર્મ માટે યુઝ કરી શકાય એવું? ના, બધા માટે, લોંગ ટર્મ, શોર્ટ ટર્મ. હવે જો, હવે આ વસ્તુ એવી છે કે જો અહીંયા હું આવું છું, બરાબર, જો હવે અહીંયા ફોલ થયો, અહીંયા મને ક્રોસ ઓવર મળ્યું, અહીંથી પ્રાઇસીસ ફરી ઉપર જવાનો ટ્રાય કરે છે, હવે કન્ટિન્યુ ફોલ નહીં થયો. હવે જો અહીંયા ક્રોસ ઓવર, ઓલમોસ્ટ ક્રોસ ઓવર થઈ ગયું છે, આ જે લાસ્ટ એકદમ લેટેસ્ટ જે પોઈન્ટ છે ત્યાં, દેર આર હાઈ ચાન્સીસ કે અહીંથી ઉપર જશે પ્રાઇસીસ, એ ક્રોસ ઓવર થવાની તૈયારીમાં છે. એટલે પણ એમાં આપણે રાહ જોવા છે ને કે Blue નીચે છે ને કઈ પણ. લાઈન ઉપર જાય છે, રેડ કે બ્લુ? હા, એ મેં કીધું ને, મેં તને કીધું તો ખરું. જ્યારે જો મેં આ જ ચાર્ટમાં સમજાવ્યું, એમાં જ ફરી સમજાવું તો તમને ક્લિયરિટી મળશે. જો જ્યારે નીચેની સાઈડે ઓરેન્જની ઉપર બ્લુ જશે ને, દેટ ઇઝ ગોલ્ડન, એઝ અ ગોલ્ડન ક્રોસ સમજી લે. હમણાં એ ગોલ્ડન ક્રોસ નથી, પણ ગોલ્ડન ક્રોસ જેવું આપણા મગજમાં ફિટ થયું છે કે બુલિશ છે. એના માટે હું તને કહું છું કે જ્યારે ઓરેન્જની ઉપર બ્લુ જશે એક બુલિશ સાઇન બતાવશે, ને જ્યારે ઓરેન્જની નીચે બ્લુ આવી જશે, જેમ કે આ લેવલ છે, તો એ પ્રાઇસીસ બિયરિશ છે.
તો બરાબર એન્ડમાં જે છે તો એમાં બ્લુ લાઈન નીચે છે, તો હા હવે પ્રાઇઝીસ ઓછી નીચે આવશે નો મતલબ એવું જ ને? હા તો આવી શકે છે ને, હજી ક્રોસ ઓવર નહીં થતું એટલે હજી સુધી કશું કન્ફર્મેશન નથી. હવે સમજો અહીંથી જ કદાચ હજી ક્રોસ price- ઓવર પણ થઈને નીચે પછી જે આવી ને, શું ક્રોસ ઓવર થઈને પછી નીચે આવી ને? હા એટલે જો અહીંયા અહીંયા આ પોઈન્ટ પર તું જોઈશ તો ઓરેન્જ નીચે બ્લુ આવી ગઈ, હા. એટલે આ બિયરિશ સાઇન હતી અહીંયા, એના પછી ફોલ આવ્યો. હમ. બરાબર. હવે મારે ફરી એન્ટ્રી અત્યારના માટે હું શું વિચારીશ કે સમજો હજી કદાચ નીચે આવી બી શકે છે પ્રાઇસીસ, પણ જ્યારે પછી રિવર્ટ થશે ને તો અહીંયા મને ક્રોસ ઓવર મળશે કે જ્યારે બ્લુ લાઇન ઓરેન્જને ક્રોસ કરશે. બરાબર. જ્યારે બ્લુ લાઇન ઓરેન્જને તો ક્રોસ કરશે અત્યારના અત્યારના કશું જ નહીં, એઝ ઓફ નાઉ કંઈ જ નહીં. ઓકે. પણ આ લાઈન પેલાની નીચે છે એટલે હું હવે એમ શું કે બાય ટ્રેડ્સ જ ફિગર આઉટ કરવાનો ટ્રાય કરીશ. આની નીચે છે રેડ છે, પ્રાઇસ નીચે આવશે તો? આજે મિડ લાઈન છે જેની ઉપર ગ્રીન છે ને એની નીચે રેડ છે. બરાબર. તો અત્યારે તો આ રેડ ના ઝોનમાં ચાલે છે ને અત્યારે પ્રાઇસ, હમ. તો એટલે હવે મારી જોડે ઉપર જવા માટે સ્પેસ છે, આની જોડે ઉપરની સ્પેસ છે, એટલે હું હવે પ્રાઇઝીસ નીચે છે અત્યારના, હા તો મારે બાય કરવાના ચાન્સીસ વધારે છે. હા તો હવે જ્યારે મને ઓ. અહીંયા ક્રોસ થશે કે કશું ઇન્ડિકેશન મળશે, બરાબર, ત્યારે હું હમ. બાય જ કરીશ. હવે હું સેલ ટ્રેડ નહીં શોધું, હવે હું બાય ટ્રેડ જ શોધીશ. ઓકે. બરાબર. શું કહેતી હતી શ્રદ્ધા? હવે તું શું ડાઉટ હતો? બસ એ જ કહેતી હતી, મેં કીધું લાસ્ટમાં રેડ લાઈન નું છે એટલે આપણે બાયર્સ બાજુ જોઈશું ને હા વધારે એમ. જોઈશું. હા હમણાં કશું નહીં કરીએ, પણ જ્યારે કશું ઇન્ડિકેશન મળશે ત્યારે આપણે બાય જ કરીશું એવું. બરાબર. ખ્યાલ આવ્યો બેવ ટોપિક, ફિબોનાકી અને MACD? પહેલાના કરતા થોડાક હવે લેવલ વધારે લાગે છે આપણને. ધીમે ધીમે તો વધશે ને, એટલે જ મેં પહેલા RSI લીધું, પછી ધીમે ધીમે જ આગળ જાઉં છું કે તમને થોડું એડેપ્ટ થઈ જાવ. હમ. બરાબર. હું ગૂગલ મીટની લિંક મોકલું છું, એમાં હવે પ્રેક્ટિસ સેશન લઈ લઈએ. બરાબર.